મારા ભાઈ બહેનો, ત્રીજો મુદ્દો મેં અઠવાડિયાના કરંટ અફેર્સમાં મેં આઈડેન્ટિફાઈ કર્યો એ છે એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવ ELI યોજના. રાઈટ, આ યોજના આપણે જુલાઈ 2025માં મંજૂર કરી કેબિનેટ દ્વારા. બજેટ જે 2025માં રજૂ થયેલું નિર્મલા સીતારમણ દ્વારા, એ બજેટની અંદર જ આ પ્રકારની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવેલો કે શરૂ કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ છે શું? તો કે રોજગાર નિર્માણ, રોજગાર ક્ષમતા વધારવી અને તમામ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ ધરાવે છે. આ ત્રણેય ઉદ્દેશ માટે જે એણે મેઝરેબલ લક્ષ્ય રાખ્યું છે, એ લક્ષ્ય શું છે? તો કે આવનારા 2 વર્ષ એટલે કે 2025થી 27માં 3.5 કરોડ લોકોને રોજગાર આપવો, જેમાં 1.92 કરોડ પહેલી વખત રોજગાર પર લાગેલા વ્યક્તિઓ રહેશે. તો જે યુવા લોકો અત્યારે રોજગાર માટે મેદાનમાં ઉતરી રહ્યા છે, એ લોકો ઉપર ફોકસ કરનારી યોજના છે, નંબર 1. નંબર 2, મને આ યોજનાની ખાસિયત લાગે છે કે આ સંગઠિત ક્ષેત્રના રોજગારને પ્રોત્સાહન આપશે, કારણ કે EPFOથી જોડાયેલી કંપનીઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે. જે કર્મચારીઓ હશે એ પણ EPFOનું ફૂલ ફોર્મ શું છે? તો કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન. નામ સાંભળ્યું છે આપ સૌએ? EPFOની સાથે જોડાયેલી કોઈ પણ કંપની હશે, ડેફિનેટલી એ સંગઠિત ક્ષેત્રના રોજગારને દર્શાવે છે. યોજના શું છે આપણે થોડુંક સમજવાની કોશિશ કરશું. ફોકસ ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવા ઉપર છે. આપણે જાણીએ છીએ ભારત મેન્યુફેક્ચરિંગ સેક્ટરને લઈને ચાઇનાની સાથે સ્પર્ધા કરી રહ્યું છે, અન્ય દેશો સાથે સ્પર્ધા કરી રહ્યું છે, અને એમાં આપણે ઘણા ખરા અંશે પાછળ પણ છીએ. તો સર્વિસ સેક્ટર ઉપર નહીં, આ જે રોજગારને પ્રોત્સાહન આપશે એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના રોજગારને પ્રોત્સાહન આપવા ઉપર ધ્યાન આપશે. અને એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કેટલા વિશાળ પ્રમાણમાં રોજગાર લાવવા માગે છે? તો કે 3.5 કરોડ લોકોને રોજગાર આપવા માગે છે. અને એના માટે ડેફિનેટલી ખર્ચો પણ મોટો થશે. લગભગ 99,000 કરોડનું બજેટ આના માટે ફાળવવામાં આવ્યું છે. 99,446 કરોડ પહેલીવારના કર્મચારીને પ્રોત્સાહન અપાશે અને નોકરીદાતાને પ્રોત્સાહન અપાશે. મતલબ યોજનાના 2 મુખ્ય ઘટક છે. જે યુવાનો પહેલીવાર જિંદગીમાં નોકરી લાગી રહ્યા છે, એને આ યોજના હેઠળ 15,000 રૂપિયાની સહાય ભારત સરકાર દ્વારા આપવામાં આવશે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ. શરત એટલી કે કર્મચારી EPFOમાં પોતાનું એકાઉન્ટ ધરાવતો હોય. 15,000 રૂપિયા કઈ રીતના આપવામાં આવશે? તો કે 6 મહિનાની નોકરી પછી 7,500 એના ખાતામાં જમા કરવામાં આવશે DBT દ્વારા, અને 12 મહિના થઈ જશે ત્યારે એના ખાતામાં બીજા 7,500 ખાતામાં જમા કરવામાં આવશે. અહીંયા આપણે એ પણ સમજી શકીએ કે એ જ્યાં નોકરી કરી રહ્યો છે ત્યાં એને સ્થાયિત્વ પણ મળશે. રાઈટ, તો જે નોકરીઓ અદલ બદલ થતી હોય છે, અત્યારે ગીગ ઇકોનોમી બહુ ચર્ચામાં હોય છે કે ગીગ ઇકોનોમી હેઠળ નોકરીનું સ્થાયિત્વ સૌથી મોટો નકારાત્મક પક્ષ છે. કે ભલે અત્યારે રેપિડો હોય કે ઝોમેટો હોય, નોકરી ખૂબ મળી રહી છે ગીગ ઇકોનોમીમાં, પરંતુ એમાં સ્થાયિત્વ અને સામાજિક સુરક્ષાની કમી બહુ મોટો પડકાર છે. ELI યોજના આ પડકાર ઉપર નવા કર્મચારી છે, નવા યુવકો તૈયાર થઈને મેદાનમાં ઉતરી રહ્યા છે, એના માટે એક મોટું પ્રોત્સાહન પૂરું પાડે છે. ભાઈ બહેનો, અહીંયા હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે આ જે યોજના હશે એ સ્કિલ્ડ લેબર માટે ઉપયોગી રહેશે કે અનસ્કિલ્ડ લેબર માટે? સ્કિલ્ડ લેબર માટે. કઈ રીતે? તો કે EPFOમાં નોંધણી થશે તો ડેફિનેટલી કોઈને કોઈ સ્કિલના આધારે જ થવાની છે, કોઈને કોઈ શૈક્ષણિક લાયકાત હશે. દેટ મીન્સ કે ભારતમાં શહેરી સમાજ વધી રહ્યો છે. વધતા શહેરીકરણની સાથે યુવાનોનું સંકેન્દ્રણ શહેરોમાં વધુ છે, અને એ યુવાનોને સંગઠિત ક્ષેત્રમાં રોજગાર મળે એવી કંઈક કોશિશ આ યોજનામાં સમાયેલી છે. બીજી બાબત શું છે કે જે કંપની આવી રીતે નવા કર્મચારીઓને રોજગાર આપી રહી છે, એ કંપનીઓને પણ સહાય આપવાનો ઉદ્દેશ ELI યોજનામાં રજૂ કરવામાં આવ્યો છે કે સરકાર ઓછામાં ઓછા 6 મહિના સુધી સતત રોજગાર ધરાવતા દરેક વધારાના કર્મચારી માટે નોકરીદાતાઓને મતલબ કંપનીને 2 વર્ષ માટે દર મહિને અધિકતમ 3,000 રૂપિયા સુધી પ્રોત્સાહન આપશે. અધિકતમ 3,000 મહિનાનો તાત્પર્ય છે અધિકતમ 3,000 રૂપિયા પ્રતિમાહ, કે અગર નોકરી કરનારનો પગાર 10,000 છે તો નોકરીદાતાને ઇન્સેન્ટિવ 1,000નું મળશે. અગર નોકરી કરનાર વ્યક્તિનો પગાર 10,000 થી 20,000 વચ્ચે છે તો નોકરીદાતાને પ્રોત્સાહન 2,000 રૂપિયાનું માસિક મળશે. અને 20,000 થી લઈને 1,00,000 રૂપિયા સુધીના પગાર ધારકો માટે જો એ પગાર આપતો હશે નોકરીદાતા, નોકરી રાખ્યો હશે કોઈને, તો એને અધિકતમ
3,000 રૂપિયા સુધીનું ઇન્સેન્ટિવ મળશે. 1 લાખ રૂપિયાથી વધુ પગાર ધરાવતા જેટલા પણ યુવાનો છે એને ન પહેલી યોજનામાં લાભ મળશે ન બીજી યોજનામાં લાભ મળશે. એગ્રી? આ વાતો બરાબર ગળે ઉતરી રહી છે. આ બે ઘટકનો ખર્ચો 99,446 કરોડ રૂપિયા છે. મારા ભાઈ બહેનો, અહીંયા 2-3 બાબતો ઉપર હું તમારું ધ્યાન આકર્ષિત કરવા માગું છું. આ યોજના મેં ખાસ એટલા માટે જ આમાં સિલેક્ટ કરી કે અહીંયાથી તમારા વિચારોને હું એક દિશા આપવાની કોશિશ કરીશ કે દેશમાં હમણાં મેં વાત કરી કે યુવાનો શહેરી સમાજ વધી રહ્યો છે, શહેરીકરણ વધી રહ્યું છે. સાથોસાથ દેશની કુલ વસ્તીનો 2/3 હિસ્સો એવો છે કે જે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કે જેની ઉંમર 35 વર્ષથી ઓછી વયની છે. અને એ કન્ડિશન ભારત વસ્તીના માળખાના સંબંધમાં આ કન્ડિશનમાં છે એને ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહેવામાં આવે. ડેમોગ્રાફિક ડિવિડન્ડનો અર્થ એ છે કે કોઈ સમાજની વસ્તીમાં યુવા વસ્તીનો જે પ્રમાણ છે એ અત્યંત વધુ હોવું બાળકોની વસ્તીની સરખામણીએ અને વૃદ્ધોની વસ્તીની સરખામણીએ. કાર્યશીલ વસ્તી એટલે કે યુવાઓની વસ્તી અત્યંત વધુ છે. એ ડેમોગ્રાફિક ડિવિડન્ડની સ્થિતિ ભારત પાસે છે અને એ સ્થિતિનો લાભ લેવા માટે આ યોજના એક અગત્યનું કદમ દેખાઈ રહી છે. અહીંયા બીજી તરફ ધ્યાન આપશું આપણે કે જુઓ, આપણા દેશની અંદર બેરોજગારીના નિવારણ માટે મનરેગા એક મોટી યોજના છે. તો મનરેગા મોટા ભાગે કયા પ્રકારના રોજગારને પ્રોત્સાહન આપશે? અનસ્કિલ્ડ રોજગારને પ્રોત્સાહન આપશે. તો અનસ્કિલ્ડ માટે આપણે ઘણા બધા સ્ટેપ્સ લીધેલા જ છે. સ્કિલ્ડ એમ્પ્લોયમેન્ટ માટે યા સ્કિલ્ડ યુવાનો માટે આપણે કંઈક આ નવી શરૂઆત પહેલી વખત કરી છે, જે મને લાગે છે કે એક છેલ્લા 50 વર્ષના યોજના આધારિત વિકાસના સંદર્ભમાં એક નવી પહેલ છે. બીજી બાબત આ યોજનાની અંતર્ગત આપણા માટે અગત્યની એ છે, જેની પર આપણું ધ્યાન જવું જોઈએ, કે આ યોજના દ્વારા દેશમાં અસંગઠિત ક્ષેત્રના સ્થાને સંગઠિત ક્ષેત્રના રોજગારને પ્રોત્સાહન મળશે. નો ડાઉટ અત્યારે કુલ રોજગારનો તમને અંદાજો છે કેટલો ટકા હિસ્સો અસંગઠિત રોજગારમાં છે? નહીં ખબર તમને? અચ્છા, ઓર્ગેનાઇઝ સેક્ટર, અનઓર્ગેનાઇઝ સેક્ટર, એનો તફાવત સમજો છો? શું કહી શકાય? રજિસ્ટર્ડ કંપનીની અંદર કાર્યરત તમામ કર્મચારીઓ સંગઠિત ક્ષેત્રથી જોડાયેલા છે કે જેની સામાજિક સુરક્ષા માટેની પૂરી વ્યવસ્થા છે. એનું પ્રોવિડન્ટ ફંડ છે, એના માટે મેડિક્લેમની સુવિધા છે, એના માટે પેન્શનની સુવિધા છે. આ બધી જ સુવિધાઓ મળે છે. જ્યારે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં નું નિયમન લગભગ થતું જ નથી એવું આપણે કહી શકીએ. આવું કોઈ રજિસ્ટર્ડ હોવું જરૂરી નથી. 10થી ઓછા કર્મચારીઓ ધરાવતા તમામ સંગઠનો એક પ્રકારે અસંગઠિત ક્ષેત્રને દર્શાવે. જેટલા પણ મજૂરી કાર્યો છે, જેમ કે રિયલ એસ્ટેટમાં લાગેલા મજૂરો, જેમ કે ખેતીમાં લાગેલા મજૂરો, અસંગઠિત ક્ષેત્રના રોજગારને દર્શાવે. જેટલી પણ દુકાનદારો છે, એક દુકાનદાર લે ચાની કિટલીવાળો કોઈ ભાઈ છે, કોઈ ભાઈ છે પાણીપુરીની રેકડી ચલાવે છે, કોઈ ભાઈ છે કરિયાણાની દુકાન ચલાવે છે. એ તમામ લોકો પણ સ્વરોજગારી કહેવાશે, સેલ્ફ એમ્પ્લોયડ પર્સન્સ છે અને એ તમામ પણ અસંગઠિત ક્ષેત્રમાં આવે છે. તો ભારતના સામાજિક આર્થિક વિકાસની વર્તમાન સ્થિતિની એક મુખ્ય મર્યાદા એ છે કે દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં લાગેલા લોકોની સંખ્યા 90% આસપાસ છે, જ્યારે વિકસિત દેશોમાં આ સંખ્યા 10% કે એનાથી પણ ઓછી જોવા મળતી હોય છે. ત્રીજી બાબત, પહેલી બાબત આપણે શું લીધી હતી આ યોજનાને લઈને? કે ભારતની અંદર સ્કિલ્ડ એમ્પ્લોયમેન્ટને પ્રોત્સાહન આપવા ઉપર કેન્દ્રિત છે. બીજી બાબત શું હતી? કે આ સંગઠિત ક્ષેત્રના રોજગારને પ્રોત્સાહન ઉપર આપવા કેન્દ્રિત છે. ત્રીજી બાબત જે મને વિચારણા યોગ્ય લાગે છે કે આ યોજના એક એવી યોજના છે કે જ્યાં આપણા એમએસએમઈ સેક્ટર જે સંગઠિત બની રહ્યા છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં, એ એમએસએમઈ સેક્ટરમાં જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે, એન્ટરપ્રિન્યોર્સ છે, એ એન્ટરપ્રિન્યોરને પણ ક્યાંક ને ક્યાંક સહાયરૂપ થાય એવી યોજના છે. કારણ કે આમાં નોકરીદાતાઓને પણ સહાય આપવાની વાત પહેલી વખત કોઈ યોજના એવી આવી કહી શકાય કે જ્યાં રોજગાર આપનારને પણ કોઈક ઇન્સેન્ટિવ આપવામાં આવશે. તો આ જે બાબત હતી એ બાબત એ દર્શાવે છે કે જે લોકોએ એક સરકારનો અભિગમ મને જે મહેસૂસ થઈ રહ્યો છે કે જે લોકોએ રોજગાર આપવાની ભૂમિકા ભજવી છે અને અત્યારે ભજવી રહ્યા છે, એ લોકોને સશક્ત કરવાથી એ લોકો દેશના રોજગારમાં ઓર વધારો લાવશે. આ વાત ગળે ઉતરે છે.
અને જો એ લોકો સશક્ત થશે, એની કંપની મોટી થશે, તો ડેફિનેટલી સંગઠિત રોજગારમાં લાગેલા લોકોની સંખ્યામાં વધારો થતો જશે. ચોથી બાબત મારા ભાઈ બહેનો અહીંયા આપણને ધ્યાનમાં લેવી જોઈએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને એ બધી જ નવી ટેકનોલોજીના આગમનથી રોજગાર ઉપર સંકટ ઊભું થવાની શક્યતા છે. અને એ સંકટની પરિસ્થિતિ ખાસ કરીને એવા રોજગાર ઉપર વધુ આવશે જે ટેકનિકલ અથવા કોઈ પણ પ્રકારના મેનેજમેન્ટ ટાસ્કથી જોડાયેલા હોય. અને એ કન્સર્નમાં આ યોજના એવા યુવકો માટે સહાયરૂપ થશે કે જે નવી ટેકનોલોજીના આગમનથી ક્યાંક નોકરી ગુમાવવાના સંકટનો સામનો કરી રહ્યા છે. તો આ ચારેય વસ્તુને આપણે ધ્યાનમાં લઈએ તો મારા ભાઈ બહેનો, ELI યોજના એક એવું સ્વાગત યોગ્ય કદમ છે કે જેને ખરા અર્થમાં અમલીકૃત કરવામાં આવશે તો આવનારા 2 વર્ષમાં આપણી ઇકોનોમીને એક નવી હાઇટ મળશે. અને જે કલંક છે ભારતના અર્થતંત્ર પર ઉદારીકરણના યુગમાં કે ભારતમાં વિકાસ દર તો ઊંચો છે પરંતુ રોજગાર દર નીચો છે, જોબલેસ ગ્રોથની જે વાત કરવામાં આવે છે, એ કન્સર્નમાં પણ આ યોજના મને વિશેષ મહત્વની દેખાય છે. જો આ બધા જ મુદ્દાઓ આપણે ડિસ્કશન કર્યા એ આમાં સમાયેલી વાતોથી લીધેલા તારણો છે. આવું ક્યાંય તમને કદાચ વાંચવા લખવા નહીં મળે. આપણે વિચારવું પડશે કે આપણે આ બાબતોને કઈ રીતના તૈયાર કરવા માગીએ છીએ. એક બીજી વાત તમારા ધ્યાનમાં લાવવા માંગીશ કે જે રીતના ભારત સરકારે PLI યોજના લાવી છે, જાણો છો PLI યોજના? પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના. મારા ભાઈ બહેનો, એ યોજના ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ટેકનોલોજી આધારિત ઉદ્યોગોના વિકાસમાં અત્યંત સહાયક પુરવાર થઈ છે. PLIની સફળતા ELI તરફ દોરી ગઈ છે. અને PLIના કારણે ભારતમાં જે આત્મનિર્ભર ભારત અભિયાનનું લક્ષ્ય છે, ખાસ કરીને ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ પ્રોડક્શન વગેરેમાં આપણને જબરદસ્ત સફળતા છેલ્લા 4 વર્ષોમાં પ્રાપ્ત થઈ છે. આપણે અત્યારે પણ જોઈએ છે, ટ્રમ્પને વાંધાઈ પડે છે કે આઈફોન ઇન્ડિયામાં શા માટે બની રહ્યા છે, એ અમેરિકામાં બનવા જોઈએ, રાઈટ? તો PLIથી